51 લાખ એને સુથીને આપ્યા હતા. આપણે સોદો પણ કરેલો છે. ત્યાર પછી જમીન વધઘટ ને આ ને એવા વાતો કરી. આપણે કીધું તમારે જે કરવું એ કયો. પછી જવાબ જ નથી દીધો એ લોકોએ. પૈસા 51 લાખ કોઈ દી પૈસા પાછા માગ્યા નથી. સોદો કેન્સલ એ નથી કર્યો અને અમારે કેન્સલ કરવાનો ઈરાદો નથી. ત્યાર પછી એમ કરીને વર્ષો નીકળી ગયા. તો હવે કોર્ટ મેટર હાલે. આપણે શું કરી શકીએ પૂછો મને બીજું. 40 લાખનો એકરમાં મારી ભૂલ ના હોય તો જરા ઓમાં લખેલ છે 40 લાખનો એકર આપ્યો છે. 10 એકર ને 10 ગુડા જમીન છે. આપણે સોદો કરેલો છે. એમાં આપણો કોઈ ઇનકાર નથી ને આપણો કોઈ ના નથી. આમાં પર્સનલ મેટર છે. નાગરિક બેંકને આમાં લેવા દેવા શું છે? પર્સનલ મારી પર જે નાગરિક બેંકને છાંટા ઉડાડે તે તો હું રાજીનામું દઈ દઈ. મને કાંઈ શોભાની જરૂર નથી, હોદ્દાની જરૂર નથી. પણ નાગરિક બેંકનો પ્રશ્ન છે ને પર્સનલ જીવનભાઈ અને પાર્ટીનો છે. 51 લાખ લઈ પછી મને મળવા જ નથી આવ્યા કોઈ. એકવાર મેં બેંકે હું પહેલા વાઇસ ચેરમેન હતો ત્યારે આવ્યા. ત્યારે એમને વાતો કરીને વહી ગયા પણ કાંઈ કર્યું નહીં એ લોકોએ. પછી મનજીભાઈ ગુજરી ગયા 99%. પૈસા પાછા કોઈ દી મારી પાસે માગ્યા જ નથી. નંબર 1. જમીનનો તો જે વાત હાલે એ પ્રમાણે આમ છે તેમ છે એટલે કોર્ટ મેટર થઈ ગઈ તો કોર્ટ મેટર હાલે છે. હકીકત આ જ છે ને. બીજું એને ટાઈમ ગુમાવ્યો છે. અમે અનેક વખત કીધું કે પૂરું કરો પણ કર્યું ને કંઈ જવાબ આપ્યો નથી કોઈ દી. આ પરિસ્થિતિ છે. 51 રૂપિયા માગ્યા જ નથી. એને પરત માગવાની ક્યાં વાત છે? 51 રૂપિયા માગતા હોય, સોદો પોતે રાઇટિંગમાં લખી દેતા હોય કરતા હોય તો આપણે વિચારી શકીએ. બાકી નકર અધિકાર નથી એને માગવાનો. પણ આપણે કંઈ ખાવા નથી કોઈના પૈસા. મારું નામ વિનોદભાઈ મંજીભાઈ ઓગાસિયા છે. 2010માં મેં જમીન લીધી હતી જીવણભાઈ જાગાણી પાસેથી, વાઇસ ચેરમેન નાગરિક બેંકના. તો 51 લાખ રૂપિયા મેં એને ચેકથી લીધા હતા ચેકથી. તો એ જમીન પૂરી થતી નથી. તો એ લોકો એમ કહે કે પૈસા દઈ દે. જવાબ કઈ દેતા નથી. અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા. એનો કઈ નિર્ણય આવતો નથી. પોલીસ કેસ કરી તો એ મોટા માણસ એ પૈસા દઈને કેસ બંધ કરાવી દે. 2010માં જમીનનો સોદો કર્યો તેની પાસે. ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે અને હાથાઘટ ભરેલું કોર્ટમાં છે. અમારો ફોન ઉપાડતો જ નથી. દાદા હતા ત્યાં સુધી જતા તે પછી કઈ ફોન ઉપાડતા નથી. 3-4 વર્ષ ત્યાં ફોન ઉપાડતા જ નથી. પોલીસ કેસ કરેલો એ બી ચાલુ છે. જવાબ આપતા જ નથી. ફોન ઉપાડતા જ નથી. અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દે. અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના એટલે અમારી જમીન અમે પૂરી કરી દઈએ. છેતરપિંડી. અંતાબેન મંજીભાઈ વઘાસિયા. મેં જમીન વેચી અને માલિયાવણ જીવણભાઈ જાગાણી મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે. 14 વર્ષ થયા તો એનો કઈ જવાબ નથી આવ્યો. એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું એટલે કે આ કઈ કે છે પતી જાય એમ કે છે નથી પતતું. તો 4 વર્ષ થયા ધામમાં વ્યા ગયા. હવે હું નોંધારી થઈ ગઈ છું. મારે હવે શું સમજવું જો તમે ન્યાય આપો તો સારું. જીવણભાઈ જાગાણી છે. મેં જમીન વેચી હતી તો એને મેં 51 લાખ રૂપિયા આપ્યા મારી જીવાય હતી. તો હવે એ કઈ જવાબ દેતા નથી. અમે ફરિયાદ કરી છે, કોર્ટમાં ગયા છે, કોઈ જવાબ આપ્યો નથી. કિશોરભાઈ મને ખબર નથી. મારા ઘરના કઈ મને વાત નથી કરી. ના અમારે લેવાની હતી. એની આગળ જમે લીધી હતી 51 લાખ રૂપિયા દઈ નથી આપતા. 14 વર્ષ થયા હું નથી મળી. ગયા જાતા ને આવતા. હું તો કઈ ભાઈ માણસ તો ન લઈ જાય. અને 4 વર્ષથી મારા ઘરના ધામમાં આવી ગયો છે. હવે હું નોંધારી થઈ ગઈ છું. એ જીવાય મારી હતી એટલું પૂરું થઈ ગયું છે. મારે જમીન દે તો જમીન જોઈએ છે અને પૈસા દે તો એ 14 વર્ષનો જે દે આપવાનો. તમે બધા નિર્ણય લઈ જાઓ. મને આમાં કઈ ખબર ન પડે.